સૌ પ્રથમ દેવીએ પગલા કર્યા છે, પછી મહાદેવ અને ગણોએ પ્રવેશ કર્યો. ધીમે ધીમે બંનેનો લગ્ન સંસાર ચાલવા લાગ્યો છે. બંને જણા એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયા છે. એવું શિવ પુરાણની અંદર લખેલું છે કે ક્યારેક ક્યારેક મહાદેવ છે ને એ પુષ્પો લઈ આવે અને પુષ્પો લઈ આવી અને એનામાંથી એક વેણી ગૂંથે, હાર બનાવે અને સતી તૈયાર થતા હોય ને ત્યારે માથામાં પોતાના હાથે વેણી પહેરાવે. બોલો કેવું સુંદર મજાનું દાંપત્ય જીવન હશે. બંને વચ્ચે કેટલો સુંદર પ્રેમ હશે. મહાદેવ જેવા મહાદેવ વેણી બનાવવા માટે પુષ્પ ગૂંથતા હોય, સતીને આનંદિત રાખવા માટે. આ કથામાંથી શીખવા જેવું છે કે ક્યારેક આપણે માણસોએ આવું કંઈક લઈ આવવું જોઈએ ઘરવાળી માટે. હા તો રાજી થઈ જાય. હું એમ નથી કહેતો કે તમે હાથે ગજરો ગૂંથજો, પણ હવે તો બધું મળે છે ને વેચાતું. તેડી તો એટલા ગુલાબ નહોતા થતા, હવે તો ગુલાબ કેટલા થાય છે. ગુલાબ બધા વેચાતા મળે છે. મહિના દિવસે આવું એક વખત આપી દેવું, કારણ કે આવું આ કરવાથી બંને જણાના પ્રેમમાં ફરી એક નવું સંજીવની વિદ્યા આવી જાય. યાદ રાખજો, ફરી પાછો પ્રેમ પ્રગટી જાય. પણ માણસ એવું છે ને એને એમ થાય કે હું પ્રેમ તો કરું છું, બતાવવાની જરૂર શું છે? નહીં, ક્યારેક બતાવવું પણ જરૂરી છે. તમારી પત્ની માટે ક્યારેક ગુલાબનું ફૂલ લઈ આવો, ક્યારેક ગજરો લઈ આવો, ક્યારેક સાડી લઈ આવો. ભલે ખબર ન પડે, ટૂંકું થાય તો બદલાવા તો અમે એ 2-4 વાર જાય છે તો આપણે જવું પડે, એમાં કઈ નવાઈ નહીં. હે બહેનોની આદત જોજો. હા, એ જ્યાં સુધી 2-4 વાર બદલાવા ન જાય ને ત્યાં સુધી શાંતિ ન થાય. અને બિચારો દુકાન વાળો એસીમાં હોય ને બિચારો બધી વસ્તુ બદલાવતો હોય ને બતાવતો હોય, ઘડી કરતો હોય ને આપણે એમ થાય કે આને એસીમાં પસીનો વળી આવ્યો કે આ બાઈને આવડી સાડીઓ બતાવીને એકે પસંદ ન પડી, અને પસંદ પડી તો વળી 2 દિવસ રહીને પાછી આવે કે મજા નથી આવતી, બદલાવા આવ્યા. એટલે આવું કરવું જરૂરી છે. બદલાવવું પડે તો કાંઈ વાંધો નહીં, પણ લઈ આવો. કારણ કે આનાથી બંને જણાના પ્રેમમાં વધારો થશે. અને સ્ત્રીને આવું બહુ ગમે. આપણે ન ગમે ભલે, પણ તોય આવું કરવું જોઈએ. તમને ક્યારેક પત્ની સાથે પ્રેમ કઈ રીતે થાય જોવું હોય ને તો કારુભા ગોહિલ છે ને એના સ્ટેટસ જોજો આપણા. હા ખરેખર. હે આ ધનતેરસના દિવસે એની લક્ષ્મીજી ઘરેથી નું પૂજન કરતા હોય, મેં જોયા છે એટલે કહું છું. અને ખરેખર જોરદાર તાળીઓથી વધાવીએ આ ક્ષત્રિય સમાજમાં. હા, બહુ સારું કહેવાય. આપણે તો એનામાંથી જ રહી ગયા કે કેળો લગતો. હે નહીં, સારું જ લાગે. ક્યાં કોઈક બીજી ઘરવાળીના પગનું પૂજન કરો છો, બીજાને ચાંદલો કરો છો, પોતાની દીકરીનું પૂજન કરે છે, પોતાની પત્નીનું પૂજન કરે છે. આનાથી મોટી બીજી પૂજા કઈ હોઈ શકે? મને કેવું. એની અન્નપૂર્ણા તો ઈ છે, 12 મહિના જમાડે ઈ છે એને. હે તો આપણી બધાની અન્નપૂર્ણાઓ આ બેઠ્યું છે, યાદ રાખજો. એટલે આપણે આમની પૂજા કરવી જોઈએ. મહાદેવ અને સતીના પ્રેમનું ખૂબ વર્ણન કર્યું છે. ધીમે ધીમે વર્ષા ઋતુ આવી છે. પાણીમાં કમળ ખીલવા લાગ્યા, ભમરાઓ ગુંજન કરે, પુષ્પોથી સુગંધિત પવન વાય છે, આંબાઓ પર મોર આવ્યા. અને સતી અને શંકર એક ક્ષણ માટે અલગ નથી થયા. આમ કરતા કરતા 25 વર્ષ જ્યારે વીતી ગયા અને ભગવાન બેઠા છે ને વાદળોનો ખૂબ અવાજ આવે છે. અને સતી કહેવા લાગ્યા, પ્રભુ વાદળોનો ખૂબ અવાજ આવે છે, મને અહીંયા ગમતું નથી. તો મહાદેવ સતીને લઈ અને કૈલાશ માનસરોવર ચાલ્યા ગયા. એટલે મહાદેવ પણ પોતાની પત્નીને લઈને ફરવા માટે જતા. યાદ રાખશો. આપણે બધી નિયાણીઓને જમાઈને અહીંયા બોલાવ્યા છે. બહુ સારું કર્યું છે, મા ઉમિયાની કૃપા છે. અને જમાઈને કેટલું માન આપીએ? ખૂબ માન આપીએ ને.
કારણ કે જમાઈ છે ને જેણે આપણી દીકરીને સાચવી, વિચાર કરો, એક દીકરીને સાચવવાળા જમાઈને એટલું માન આપીએ છીએ તો આખા પરિવારને સાચવવાળી પુત્ર વધુને માન ના આપવું જોઈએ? શું લાગે છે તમને? આને તો ખાલી એક દીકરીને સાચવી છે, પણ જેણે આખા પરિવારને એક તાંતણે બાંધી રાખ્યો હોય ને તો એ ઘરની પુત્ર વધુ છે. યાદ રાખજો, તમે સુખી છો, તમે સંપન્ન છો, તમારા ઘરમાં શાંતિ છે, તો યાદ રાખજો કે ઘરના ખૂણે ક્યાંક કોક સ્ત્રી સહન શક્તિ કરી રહી છે ને એટલે તમે સુખી છો. યાદ રાખજો, તમારા ઘરમાં શાંતિ છે તો તમારી પત્ની ક્યાંક ભગવાન ઈશ્વરનું ભજન કરી રહી છે, ક્યાંક એ સત્કાર્ય કરી રહી છે, ક્યાંક ધર્મને ટકાવી રહી છે ને એટલે તમે શાંતિથી જીવો છો. કારણ કે દુનિયામાં પૃથ્વીનો છેડો શું કયો છે? ઘર છે, અને જેને ઘરમાં શાંતિ નથી ને એને ક્યાંય શાંતિ નથી. એટલે જેણે આખા પરિવારને સાચવ્યો છે ને એ પુત્ર વધુનું પણ આ સમાજ રક્ષણ કરજો, જતન કરજો, આવી વ્યાસપીઠ તરફથી તમને પ્રાર્થના છે. આખા પરિવારને એક તાંતણે બાંધી રાખો. મને ઘણી વખત પ્રશ્ન થાય, બધા એમ કે અમારી દીકરીઓ બહુ સારી છે, તો વહુઓ કેમ ખરાબ થઈ? હે, તમારા ઘરે વહુ આવી કોકની દીકરી નથી? દીકરીઓ તો બધી સારી છે. આ દુનિયામાં કોઈ ખરાબ કે સારું નથી હોતું. માણસનો સમય સારો કે ખરાબ હોય, માણસના વિચાર સારા કે ખરાબ હોય. એક જ લોહીમાં જન્મેલા બે સગા ભાઈઓ નથી ભળતા, તો અલગ લોહીની આવેલી બે દીકરીઓ ભેગી થશે તો થોડોક સમય લાગશે, પણ એની અંદરો અંદર કૂટાવા દેવ, કઈ ચિંતા નહીં. થઈ જશે, બધું બરાબર થઈ જશે. કારણ કે સહન શક્તિની જો આવડત છે તો મુસીબતમાં પણ રાહત છે, અને હૃદય જો ભોગવી જાણે ને તો દુઃખ પણ એક દોલત છે. યાદ રાખજો, જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે માણસને એક થાય છે, અને સુખ આવે ને એટલે વેચી નાખે. તમારો દીકરો MBBS થયો, ડોક્ટર થયો, તમે રાજી થયા, સુખ આવ્યું, પણ દીકરો MBBS થયા પછી તમારા ભેગો નહીં રહે, નક્કી રાખશો. એ તમારાથી અલગ થઈ જશે, કારણ કે દુઃખ હંમેશા જોડે અને સુખ હંમેશા વેચે, અલગ કરે. કોરોનાએ કઈક પરિવારને ભેગા કરી દીધા છે. ભગવાનની કૃપા હોય, યાદ રાખજો. આવું લગ્ન જીવન હોવું જોઈએ. એટલે ભગવાન સતીને લઈ આઈને કૈલાસ માનસરોવર ચાલ્યા ગયા. એમ 12 મહિને, 2 વર્ષે, 3 વર્ષે તમારે પણ આવું માનસરોવર ક્યાંક હાલી જવું જોઈએ. પતિ પત્ની બંને ફરી આવવું જોઈએ, આનંદ કરી આવવું જોઈએ. અઠવાડિયા, 10 દિવસ સુધી, 15 દિવસ સુધી. હા, ભગવાને કૃપા કરી હોય ને તો આવું બધું ફરજો, હરજો, મજા કરજો. કારણ કે તમે વાપરો છો ને એના તમે અધિકારી છો, નહીતર તો તમને ચોકીદાર થઈને આખી જિંદગી ચોકી કર્યા કરશો. યાદ રાખજો, ઘણા અહીંયા બેઠા હશે ને તો ચિંતા ફરી હશે, ઘરે રાખી તો આવ્યા છે, કોક ખણી ન જાય તો સારું. આવું શું કામનું બોલો? એના કરતા તો માં ઉમિયાનો આવો માંડવો બંધાય ત્યાં વાપરી ન નાખીએ. એ માં ઉમિયા તેરા તુજકો અર્પણ, વરી પાછા દેજે ને વરી પાછા અમે વાપરીએ. આ એટલે માટે કહું છું, આ યુવાનોએ આવું સરસ આયોજન કર્યું છે તો વાપરજો, ખૂબ વાવજો. અને આજે માં ઉમા પ્રાગટ્ય કથા છે ને એમાં મહિમા શેનો છે? દાનનો જ મહિમા છે. ખૂબ દાન કરજો. અહીંયા વાપરવાનું નથી, અહીંયા વાવવાનું છે. અને દાતારો દાન દેશે ને તો યુવાનોને આવા સત્કાર્યો કરવાની પ્રેરણા મળશે. ખબર પડશે કે આયોજન કઈ રીતે થાય, શું થાય, કઈ રીતે થાય, કઈ રીતે આગળ વધાય. નહીતર પોથી યાત્રાની જેમ થાય કે પોથી પાછળ પડી હતી, યાત્રા આગળ હતી. પણ આવું ન થાય એના માટે તમે આવા આયોજન, કારણ કે કર્યા જ નથી આયોજન, તો યુવાનોને ખબર કેમ હોય? એટલે આયોજન કરજો. મહાદેવ અને સતી કૈલાસ માનસરોવર ચાલ્યા ગયા, અને આમ કરતા કરતા પછી ત્રેતા યુગનો પ્રારંભ થયો છે. ત્રેતા યુગનો પ્રારંભ થયો, અને ત્રેતા યુગની અંદર કોણ જન્મ્યા? ભગવાન શ્રી રામચંદ્ર જન્મ્યા. મનમાં પ્રશ્ન થાય, મહારાજ સતયુગ, ત્રેતા યુગ, દ્વાપર અને કલિયુગ, આ 4 યુગ જે છે એ 4 યુગના નામ કઈ રીતે પડ્યા?
તો ધર્મના 4 ચરણ છે. ટૂંકમાં કથા કહીશ. ધર્મના 4 ચરણ છે. કયા? સત્ય, દયા, તપ અને પવિત્રતા. જે યુગની અંદર ધર્મ 4 પગ પર ઉભો રહે, તમને સત્ય જોવા મળે, તમને દયા જોવા મળે, તમને તપ જોવા મળે, તમને પવિત્રતા જોવા મળે, તો એ સતયુગ છે. જે યુગની અંદર ધર્મ 3 ચરણ પર ઉભો રહે એને ત્રેતાયુગ કહેવાય. જે યુગની અંદર ધર્મ 2 પગ પર ઉભો રહે એને દ્વાપર યુગ કહેવાય. અને જે યુગની અંદર ધર્મ 1 ચરણ પર ઉભો રહે એને કહેવાય કલિયુગ. અને કલિયુગમાં ધર્મ કોના ચરણ પર ઉભો છે? માત્ર સત્યના. દયા નથી, તપ નથી, પવિત્રતા નથી. પણ સત્ય એટલે તો આપણે કથા કોની કરીએ? સત્યનારાયણ. નારાયણ તો ઈ જ છે, પણ નારાયણનું સત્યના નામે પૂજન કરવાનું છે. સત્ય નહીં. ભગવાનનું દાંપત્ય જીવન આગળ ચલે, ત્રેતા યુગનો પ્રારંભ થાય. અને હવે આપણે રામચરિત્રની અંદર આગળ વધીએ છીએ. એક વખત મહાદેવ અને ભવાનીને ઈચ્છા થઈ કે આપણે કથા સાંભળીએ. જો દાંપત્ય જીવન આવું હોવું જોઈએ, દાંપત્ય જીવનમાં કથા હોવી જોઈએ. આજના દાંપત્ય જીવનમાં કથા નથી, પણ શું છે? વ્યથા છે. કથા બહુ ઓછી છે ને વ્યથા બહુ વધારે છે. એના માટે અનેક કારણો જવાબદાર છે. દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ કે સમાજની અંદર છૂટાછેડાના બનાવો ખૂબ બની રહ્યા છે. વ્યાસપીઠ ઉપરથી આવી ચર્ચાઓ કરવી ખૂબ જરૂરી છે. સમાજની અંદર દર વર્ષે હજારો સમૂહ લગ્ન થતા હોય, પણ 200-300 છૂટાછેડા થઈ જાય છે. આ તો હજી ઓછી સંખ્યા બોલું છું, વધુ સંખ્યા થતી જાય છે. અને અમે સમાજમાં બેઠા છીએ એટલે આવા અનેક પ્રશ્નો આવે મારા પાસે. અને છૂટાછેડા થવા માટેના 2-4 કારણો છે. એમાંનું એક કારણ એ છે કે 2 જણાની વચ્ચે જ્યારે ત્રીજો જણો આવી જાય છે ને ત્યારે છૂટાછેડા થાય છે. કારણ કે સ્ત્રી બધું સહન કરી શકશે, પણ એ સોતનને સહન નહીં કરે. યાદ રાખજો, એક વખત તમે જેની સાથે 4 ફેરા ફર્યા પછી તમારા માટે બધી જ સ્ત્રીઓ છે ને માં અને દીકરી સમાન છે. એટલે ક્યારે પુરુષે પોતાની આંખ બગાડવી ન જોઈએ, બીજી સ્ત્રી તરફ ખરાબ દ્રષ્ટિથી જોવું ન જોઈએ. આ પહેલું કારણ આ છે. બીજું કારણ છે પુરુષનું વ્યસન. જેટલાને દરિયાએ નથી ડૂબાડ્યા ને એટલા પરિવારને દારૂએ ડૂબાડી દીધા છે. યાદ રાખશો, આજે સમાજમાં ફેશન થઈ ગઈ છે શેની? પાર્ટીની, દારૂ પીવાની. અને આપણા સમાજની અંદર તો આવું કુપોષણ ઘણું આવ્યું છે, મને ખબર છે. માં ઉમિયાએ તમને સંપત્તિ આવી છે, યાદ રાખજો. તમને સમય આપ્યો છે. દરેક જ્ઞાતિને એક સમય આપે છે. એક સમય બ્રાહ્મણોનો હતો, બ્રાહ્મણો જેમ કહેતા એમ થતું. અત્યારે બ્રાહ્મણો કેમ નથી થતું? જજમાન જેમ કેમ બ્રાહ્મણે કરવું પડે છે. નહીં મહારાજ, પૂજા સાંજે 5 વાગે કરવી છે, વાંધો નહીં 5 વાગે કરી દઈશ. જજમાન જે કેમ એમ કરવું પડે. અને જજમાનની ઈચ્છા અનુસાર. એનું કારણ શું? કે હવે સમાજનો સમય બ્રાહ્મણોનો નથી. બ્રાહ્મણોનો સમય હશે, એ સમય પોતાનો સમય જીરવી ન શક્યા. કારણ કે બ્રાહ્મણ જ્ઞાન આપવાના બદલે પોતે જ્ઞાન વિહીન થતા ગયા. હું ગુટકા ખાતો હું તમને સલાહ દઉં કે ગુટકા ન ખાવી જોઈએ, તો મારી સલાહની તમારી ઉપર કોઈ અસર ન થાય. યાદ રાખજો, કારણ કે હું પોતે ખાઉં છું. એટલે મહેરબાની કરી અને વ્યાસપીઠ તરફથી તમને એક વિનંતી છે કે આ કથા પૂરી થાય ને ત્યારે અહીંયા 10 રૂપિયા રાખશો કે નહીં રાખો તો ચાલશે, પણ તમારા ખરાબ વ્યસન હોય ને માં ઉમિયાના ચરણોમાં મૂકી દેજો, તો મને 10 દક્ષિણા આવી જશે. યાદ રાખશો, તમારામાં કોઈ પણ ખરાબ કુટેવ હોય ને એમાં ઉમિયાના શરણે અહીંયાથી મૂકીને જાજો. આ નક્કી રાખજો. દરેક વ્યક્તિએ કાંઈક તો સંકલ્પ લેવાનો જ છે.
અને તો જ આ ઉમા પ્રાગટ્ય કથા આપણે સાંભળવાનો અધિકાર છે, નહીતર નથી. એટલે આવું મૂકીને જાજો. મહારાજે તમને હેમાદ્રીની અંદર જજમાનોને મુખ્ય 4 પાપ સંભળાવ્યા છે. એમાં એક મોટામાં મોટું પાપ છે મદિરા પાન કરવું, દારૂનું પાન કરવું. અને દેવ અને દાનવમાં ફરક શું છે? જેના વિચાર સારા એ દેવ અને જેના વિચાર ખરાબ એ દાનવ. એટલે મદિરા જે દારૂનું સેવન કરે ને એને રાક્ષસ કહેવાય. નક્કી રાખજો કે તમે કોના સંતાન છો, કોના પુત્ર છો. 2 કારણો ભાઈઓના આવ્યા, તો હવે 2 કારણો બહેનોના આપો. એમાં પહેલું કારણ છે ફેશન. તમને ભગવાનની કૃપા હોય તો ખૂબ ફેશનમાં, કપડામાં, ચૂંથામાં રૂપિયા વાપરજો, પણ તમારા પતિ અને પિતાની આવકને ધ્યાનમાં રાખીને ખર્ચા કરજો. આ બહેનોને મારી પ્રાર્થના છે. એ બિચારો કમાઈ કમાઈને રાત દિવસ મહેનત કરીને તૂટી જતો હોય અને તમે ખર્ચા કર્યા જ કરો, ખર્ચા કર્યા જ કરો. એનું કારણ શું છે? આજે પૂરું નથી થતું એનું એક જ કારણ છે કે આપણા મોજ શોખ ખૂબ વધી ગયા. આપણે જીવન શેના માટે જીવવા લાગ્યા? કે કેવું લાગશે, બસ આના માટે જીવીએ છીએ. આવા કપડાં પહેરશું તો કેવું લાગશે, આવા દાગીના પહેરશું તો કેવું લાગશે. માણસની દ્રષ્ટિ ખરાબ છે. અત્યારે કરોડપતિની વહુ છે ને, એ 1 ગ્રામ વાળા દાગીના પહેરીને આવે ને તો બધાને એમ થાય ભગવાનને કેટલું આપ્યું છે, જુઓ તો ખરા અવળા દાગીના પહેર્યા. અને ગરીબની વહુ સાચા દાગીના પહેરીને આવે ને તો એમ કે પહેર્યા તો 1 ગ્રામ વાળા છે પણ લાગે સાચા જેવા છે. અને ઓને બિચારીને ખુલાસો કરવો પડે 1 ગ્રામ વાળા નથી હો, આ સાચા છે. શું કામ? કે આપણે ખબર છે કે ગરીબ છે એની પાસે સાચા દાગીના ક્યાંથી આવ્યા. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. હું ના નથી પાડતો, ખૂબ ખર્ચા કરજો, પણ તમારા પતિ અને પિતાની આવક સામે જોજો, પછી ખર્ચા કરજો. અને બીજું કારણ શું છે ખબર છે? ફોન. પેલા ફોન નહોતા ને તો આટલા છૂટાછેડા નહોતા થતા. આ ફોન આવ્યો ને પછી છૂટાછેડાના બનાવ વધી ગયા છે. કારણ કે કન્ટિન્યુ ફોન ચાલુ હોય. એટલે મારે દરેક દીકરીઓની માને એક પ્રાર્થના છે કે તમારી દીકરીને ભલે દિવસમાં 10 વખત ફોન કરજો, પણ એના સાસુ સસરાથી વાત કરજો. વેવાણ કેમ છો, વેવાઈ કેમ છો. અને દીકરીના જીવનમાં ખણખોદ કરવાનું બંધ કરી નાખજો. તારી સાસુ કેટલું કામ કરે ને તું ઘણું કામ કરસ ને આટલું ન કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, આ બધું બંધ કરી નાખજો. કદાચ દીકરી કહે ને કે મને કામ ઘણું છે, દીકરી જ્યાં કામ છે ને ત્યાં જ કર્મ છે. હા, એટલે તમારી દીકરીના લગ્ન સંસ્કારની અંદર ખણખોદ કરવાનું બંધ કરજો. મારી પ્રાર્થના છે તમને. 1-2 વખત માને ફોન કરવાનો, બીજું શું. અને કેટલી વાત કેમ છો ને શું છો, બસ એ તારી નણંદ આવી હતી ને કેટલા દિવસ રોકાણી હતી ને અહીંયા જ પડી હશે ને હવે કાંઈક કર, જપાટે પાછી જાય ને, આવું ન કરજો. હા, સાસુ બેઠી જ હોય છે ને, નહીં, આ ખણખોદ કરવાનું બંધ કરી દે. અને દીકરાની માને મારી પ્રાર્થના છે કે એક વખત તમે પુત્ર વધુને લઈ આવ્યા, તેડી આવ્યા, પછી તમારા ઘરમાં તમે જે કાંઈ પણ નિર્ણય લેવો ને એ તમારી દીકરીને પૂછીને ન લેજો, તમારે પુત્ર વધુને પૂછીને નિર્ણય લેજો, તો ઘરમાં ઝઘડા થવાનું બંધ થઈ જશે. યાદ રાખશો. એક વખત પુત્ર વધુ આવી જાય ને પછી તમે તમારી દીકરી પરણેલી હોય ત્યાં ફોન કરો, ટીવી લેવી છે કઈ લઈએ, એ દીકરીને ન પૂછો, તમારી વહુને પૂછો. દીકરા બેટા તમને શું જોવે છે? મને વિશ્વાસ છે કે જો તાળી એક હાથે કોઈ દિવસ ન વાગે, યાદ રાખજો, 2 હાથે જ વાગે. સાસુ છે ને વહુને દીકરીની જેમ પ્રેમ કરશે ને તો દીકરી એક ને એક દિવસ સાસુને માં માનશે, માનશે ને માનશે જ. નક્કી રાખજો. કારણ કે તમારા પ્રેમની વચ્ચે, તમારી નફરતની વચ્ચે આ લોકો ક્યાંક ઘસાઈ ન જાય. યાદ રાખજો. હા, કારણ કે એક એવી છે કે જેણે તમારા માટે તમને દુનિયા બતાડી, અને એક એવી છે કે જેણે તમારા માટે થઈને આખી દુનિયાને પોતાની છોડીને આવી છે. બંનેનું બલિદાન સરખું છે. એટલે દાંપત્ય જીવન તો હંમેશા શ્રેષ્ઠ હોવું જોઈએ. બંને જણા ભેગા થઈ
અને અગત્ય મુનિના આશ્રમમાં આવે છે. વિચાર કરો, ભગવાનને કથા સાંભળવાની ઈચ્છા થાય તો ક્યાં આવવું પડે? પૃથ્વી લોકમાં આવવું પડે. અને પૃથ્વી લોકમાં આવી અને અગત્ય મુનિ પાસે આવી અને અગત્ય મુનિને માં સતી અને મહાદેવ પ્રાર્થના કરે છે, પગે લાગ્યા છે. પૂછવા લાગ્યા અગત્ય મુનિ, પ્રભુ આજે તમારા દર્શન, કે સતીને રામકથા સાંભળવાની બહુ ઈચ્છા છે, એટલે રામકથા સાંભળવા માટે અમે તમારા આશ્રમમાં આવ્યા છીએ. અમારી ઈચ્છા એવી છે કે હે પ્રભુ, તમે અમને રામકથા સંભળાવો. અને હવે અગત્ય મુનિ મહાદેવને રામકથા સંભળાવે છે. અયોધ્યા નામે નગરી અને દશરથ નામે એક રાજા છે. અને દશરથ નામે રાજા અને એક વખત દશરથજી વશિષ્ઠ પાસે જાય છે અને વશિષ્ઠજીને જઈને કહે છે કે પ્રભુ, પ્રણામ કરું છું. વશિષ્ઠજી કહેવા લાગ્યા, રાજન, તમારા મુખ ઉપર મને ચિંતાના વાદળો દેખાઈ રહ્યા છે, માટે કોઈ તકલીફ છે? કહો, અમને શું તકલીફ છે? અને ત્યારે કહેવા લાગ્યા, પ્રભુ, મારો વારસદાર કોઈ નથી. મને સંતતિનું સુખ નથી અને 3 વસ્તુ બહુ ભાગ્યશાળીને મળે. કઈ? એક સંપત્તિ, બીજું સંતતિ અને ત્રીજું સન્મતિ. અને ભગવાન મહાદેવ અને સતીને રામચરિત કથા સંભળાવે છે. અવધપુરી રઘુકુલ મન રાહુ, અવધપુરી રઘુકુલ વેદ વિદિત તેહિ દશરથ રઘુકુલ મન રાહી. અયોધ્યાની અંદર એક દશરથ નામે રાજા છે અને એ રાજાને મનની અંદર એમ થયું કે પ્રભુ, મને મનની અંદર એક ગ્લાનિ છે. હે પ્રભુ, આ મારી ગ્લાનિને દૂર કરો. અને આને જ પોતાના ગુરુ કહેવાય. શાસ્ત્ર મને તમને સમજાવે છે કે ગુરુ આગળ જઈએ ને તો પોતાના ઘરની વ્યથા લઈને ન જવી, કારણ કે સદગુરુની ક્ષણ અને જ્યાં અનુક્ષેત્ર ચાલતું એની કણ આ બગાડવી ન જોઈએ. કારણ કે ગુરુનું ભજન ગોવિંદ સાથે ચાલુ જ હોય. પણ ગુરુ જ્યારે તમને મળે ને ત્યારે તમને પૂછે, તમને મનમાં કોઈ ચિંતા છે? આને ગુરુ કહેવાય.
અને મનમાં શું ચિંતા કરે છે? આહા, એક બાર ભૂપતિ મન માહી, 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 ભૈલાની મોરે સૂત નાહી, ભૈલાની મોરે લાઈએ બાવસે શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ. એક વાર ભૂપતિ મન માહી, રામકથા છે ને જે સાંભળવાનો આનંદ છે એવો આનંદ બીજે શેમાંય નથી. તમને કહી દઉં, બહુ આનંદ આવે. એમાંય જે તુલસીદાસે જે ચોપાઈઓ લખી છે અને એ ચોપાઈઓ તમે સાંભળો, અતિ આનંદ થાય. મેં બે રામકથા કરી, એક માનુકવામાં ને હમણાં ભુજમાં પૂરી કરી. જ્યારે રામકથા નક્કી થતી હતી ત્યારે મનમાં વિચાર થતો હતો કે ભાગવત કરી એમાં તો 7 દિવસ ઠીક છે, દરેક અલગ અલગ પાત્ર આવે અને 7 દિવસ આનંદ કર્યો, પણ રામકથામાં 9 દિવસ, એમાંય પાછા 18 સત્ર, રોજની 2 ટાઈમ, 9 થી 12 ને 3 થી 6, 18 સત્ર સુધી રામ ભગવાનનું ચરિત્ર કરશું કેમ? 18 સત્ર કાઢવા કેમ? તમને લાગે છે અહીંયા બેસીને 4 કલાક બોલો, ખબર પડે. તમે પગ લાંબા કરો, ટૂંકા કરો, મજા આવે ત્યારે વોશરૂમ જઈ આવો, પાણી પી આવો, ગમે એમ કરો, પણ અહીંયા તો એક વખત ભારતીય બેઠકમાં બેસી ગયા ને પછી ઊભું ન થવાય. પગ લાંબા ટૂંકા વ્યાસપીઠની મરીમાં જળવાઈ જોઈએ, પાણી ન પીવાય અહીંયા. અને ઘણી વખત તમે અહીંયા તો ભલે પાટીદાર સમાજ છે એટલે વાંધો નથી, 12 વાગે 12:30 ઊભા થઈ જશું, પણ અમુક જ્ઞાતિમાં તો 8 વાગે બેઠા પછી 2-3 વાગે ઊભું થવાનું આવે. કલાક કેટલા થયા? પણ એ શક્તિ કોણ આપે? માં ઉમિયા આપે, મહાદેવ આપે, રામ આપે. અમારી તાકાત નથી, યાદ રાખજો. હરેશ મહારાજની કોઈ કિંમત નથી જો માં ઉમિયા ન હોય તો. અને રામકથા વિચાર થતો તો નામ કરતા કરતા જ્યારે 18 સત્ર પૂરા કર્યા, રામકથા વાંચીને પછી જે આનંદ આવ્યો, પછી તો એમ થયું કે નહીં, રામકથામાં મને જે આનંદ આવ્યો ને બીજી એક કથામાં આનંદ નથી આવ્યો. આ ભગવાન રામની કૃપા, બહુ આનંદ આવ્યો. એક બાર ભૂપતિ મન માહી, એક બાર એને વિચાર ભૂપતિને રાજાને થયું કે મારો વારસદાર નથી. અને યાદ રાખજો કે સંતાન થવું ને એ ભગવાનની કૃપા વગર સંતાન ન થાય. યાદ રાખજો. તમને વિજ્ઞાન એમ કહી દે કે તમારા બધા જ રિપોર્ટ નોર્મલ છે, છતાંય સંતાન ન થાય, અને વિજ્ઞાન એમ કહી દે કે તમારા રિપોર્ટ તમામ નેગેટિવ છે અને તમને સંતાન નહીં જ થાય, ત્યારે માં ઉમિયાએ, માં લક્ષ્મીનારાયણ ભગવાને, માં મોગલે, માં આશાપુરાએ, દત્તાત્રેય કઈક સંતાનો આપ્યા હોય ને અનેક દાખલાઓ આ પૃથ્વી પર છે. યાદ રાખજો. એટલે સંતાન થવું ની ભાગ્યની વાત છે, અને એમાં પણ સંતાન, સારા સંતાન થાય એ ભાગ્યશાળી કહેવાય. આ પૃથ્વીનો સૌથી સુખી માણસ કોણ? કે જેને ભોજન સાથે ભૂખ હોય અને જેને પથારીમાં પડ્યા ભેગી ઊંઘ આવે ને એ પૃથ્વીનો સૌથી સુખી માણસ કહેવાય. અને પથારીમાં પડ્યા ભેગી ઊંઘ કોને આવે? ભોજન હોય ને ભૂખ કોને લાગે? કે જેના સંતાનો સંસ્કારી હોય ને એના બા બાપને સૂતા ભેગી ઊંઘ આવે, જેના કપાતર હોય ને એને ઊંઘ ના આવે. યાદ રાખજો. હે
એટલે વ્યાસપીઠ ઉપરથી તમને પ્રણામ કરી વિનંતી કરું છું કે તમારા સંતાનોને વારસામાં સંપત્તિ નહીં આપો તો ચાલશે, પણ સારા સંસ્કાર આપજો. કારણ કે સંસ્કાર હશે ને તો સંપત્તિ આવી જશે, પણ સંપત્તિથી સંસ્કાર આવશે એવું જરૂરી નથી. કારણ કે લંકા સોનાની હતી, પણ તોય રાવણમાં સંસ્કાર નહોતા આવ્યા. અને મહાભારત મને તમને આજ સમજાવે છે કે કરોડોની સંપત્તિ હોવા છતાં કૌરવોમાં ભાઈઓ ભાઈઓ વચ્ચે સંપ નહોતું ને, તો એ પરિવારનો નાશ થઈ ગયો. અને ભગવાન રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ મળ્યો, પણ ભાઈઓ ભાઈઓ વચ્ચે સંપ હતું તો દુઃખ નાનું થઈ ગયું. એટલે સંસ્કારને ખૂબ જાળવજો. અને એટલે જ લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્થાને કઈ બુક બહાર પાડી? 16 સંસ્કારની બુક બહાર પાડી છે. યાદ રાખજો, મહત્વના શું છે સંસ્કાર છે. અને મનમાં ચિંતા કે મારો વારસદાર કોણ? અને ત્યારે દશરથજી શું? દશરથજીને વશિષ્ઠ કહે છે, આ ધરહુ ધીર હોઈ સુતચારી, દશરથજીને કહેવા લાગ્યા કે તારા ભાગ્યમાં અત્યારે સંતાન નથી. જોજો ભગવાનની કેવી કૃપા થાય. દશરથજીના ભાગ્યમાં સંતાન નહોતું, પણ દશરથજી મૃગલા રમવા જાય અને મૃગ જાણી અને શબ્દવેધી બાણ છોડે, અને શબ્દવેધી બાણથી શ્રવણનું મૃત્યુ થાય, અને શ્રવણના મા બાપ આશીર્વાદ આપે. આમ તો શ્રાપ આપ્યો તો, આશીર્વાદ એટલા માટે કહું છું, નહીતર દશરથ છે ને એ શ્રવણને મારીને ત્યાંથી નીકળી જાય. કારણ કે શ્રવણના મા બાપ તો કોણ હતા? આંધળા હતા ને, એને શું ખબર પડે? પણ દશરથે એવું નથી કર્યું. દશરથજી શ્રવણના માતા પિતા આગળ જઈને કીધું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અને તમારો દીકરો શબ્દવેધી બાણથી મૃત્યુ પામ્યો છે. અને ત્યારે મા બાપે શું શ્રાપ આપ્યો? હે દશરથ, હું તને શ્રાપ આપું છું કે જેમ મારું પુત્ર વિયોગે મૃત્યુ થયું ને, તેમ તારું પણ પુત્ર વિયોગે મૃત્યુ થશે. અને એ દશરથજી વશિષ્ઠજી પાસે આવીને કહે કે પ્રભુ, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. કે શું? કે મને શ્રાપ મળ્યો. કયો શ્રાપ મળ્યો? શ્રવણનું મૃત્યુ થયું ને શ્રવણના માતા પિતાએ કહ્યું કે જેમ મારું પુત્ર વિયોગે મૃત્યુ થયું ને, તેમ તારું પુત્ર વિયોગે મૃત્યુ થશે. દશરથજીનું વચન સાંભળી અને વશિષ્ઠજી ધ્યાનમાં ચાલ્યા. ધ્યાનમાંથી બહાર આવ્યા અને વશિષ્ઠજીએ કીધું, દશરથ, આ શ્રાપ નથી, પણ આ વરદાન છે. કેમ? કે તારા ભાગ્યમાં પુત્ર હતા જ નહીં, પણ શ્રવણના માતા પિતાએ તને શ્રાપ આપ્યો ને, હવે તને સંતાન થશે. હવે એક કામ કરો કે શું? પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરી અને શૃંગી ઋષિને બોલાવો. અને હવે શૃંગી ઋષિને બોલાવે છે. આહા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ સુખ યજ્ઞ કરાવા, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવા, હે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવા, પુત્ર કામેષ્ટિ યજ્ઞ
ભાઈએ ભાવશે શ્રી રામ જય રામ જય જય રામ 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 ઓ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય હરિ બોલ શૃંગી ઋષિને બોલાવી અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરે અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો અને પુત્ર કામેષ્ટિ યજ્ઞની અંદર ભગવાન અગ્નિનારાયણ પ્રગટ થયા હાથમાં ચરુ લીધો છે અને ચરુ લઈ અને વશિષ્ઠજીને આપ્યો અને વશિષ્ઠજીએ દશરથજીને આપ્યો આ જુઓ આપણા ઋષિ મુનિઓની કેવી પરંપરા છે તમે જોજો યજ્ઞ કરાવશો ને પછી બ્રાહ્મણ તમને યજ્ઞનું ફળ આપે પણ એ ફળ સીધું પત્નીના ખોળામાં નહીં આપે બ્રાહ્મણ જોજો પેલા પુરુષને કહેશે કે તમે જે છેડા છોડી બાંધી હતી ને કપડું આમ કરો ને બ્રાહ્મણ એ ફળ ભગવાન પાસેથી લઈ ભગવાનને સ્પર્શ કરાવી અને સૌથી પહેલા એ પુરુષને આપે અને પછી પુરુષના ખોળામાં રહેલું ફળ એમ કહેશે કે તમે તમારી સ્ત્રીના ખોળામાં નાખી દો આપણી ઋષિ પરંપરા છે કે બ્રાહ્મણ પણ સીધું યજ્ઞનું ફળ કોઈ સ્ત્રીને ન આપી શકે પરણેલી સ્ત્રી ડાબા હાથમાં દોરો બાંધે અને કુંવારી અને વિધવા જમણા હાથમાં દોરો બાંધે એનું કારણ શું કે એક વખત હસ્ત મેળાપમાં જેને જમણો હાથ આપી દીધો ને પછી જમણો હાથ બ્રાહ્મણને પણ અપાય નહીં એટલે તમારા ડાબા હાથમાં દોરો બંધાય છે યાદ રાખજો એટલે પરણેલી સ્ત્રી હોય ને એના ડાબા હાથમાં દોરો બંધાય અને કુંવારી અને વિધવા સ્ત્રી હોય ને એના જમણા હાથમાં દોરો બંધાય આપણી ઋષિ પરંપરા છે કે સીધે સીધું ફળ એ બ્રાહ્મણ જજવાન પત્ની ન આપી શકે અને અહીંયા તો અગ્નિનારાયણ પ્રગટ થયા ચરુ આપે છે ખીર હતી વશિષ્ઠજીને આપી વશિષ્ઠજીએ દશરથજીને આપી અને દશરથજીએ પોતાની પત્નીને આપી અને જેવું ભગવાનની પ્રસાદ આપવામાં આવ્યો અને તેવી ભગવાનની કૃપા થઈને રામચરિત માનસ લખે છે આહા એહી બીતિ ગર્ભ સહિત સબ નારી જય જય રામ એહી બીતિ ગર્ભ સહિત સબ નારી રામ જય રામ જય જય રામ ભઈ હૃદય હર્ષિત સુખ ભારી
જય રામ શ્રી રામ જય રામ. તમને વારંવાર ઉપરથી કહું છું કે તમે નામ બોલો ભગવાનનું. શું કામ? કલિયુગમાં નામ માત્ર એક આધાર છે, યાદ રાખો. જેમ કયાદુએ હિરણ્યકશિપુ જેમ ભગવાન વિષ્ણુ સાથે લડવા માટે તપ કરવા જાય છે અને સામે પોપટ આવ્યો ને શું બોલ્યો? નારાયણ. અને હિરણ્યકશિપુ જેવો પાછો આવ્યો ને તેવો કયાદુએ કહ્યું કેમ પાછા આવ્યા? એક પોપટ મળ્યો, અપશુકન થયું. કે શું કર્યું? કે એને નારાયણ નામ બોલ્યો. કયાદુ કઈ શું નામ બોલ્યો? નારાયણ. આમ કહેતા કહેતા 24 કલાકમાં 108 વખત પોતાના પતિના હાથે નારાયણનું નામ લેવામાં આવ્યું અને એનું ફળ શું મળ્યું? કે નારાયણ સાથે વેર લેવા વાળો નહીં, પણ એના ગર્ભની અંદર નારાયણની ઉપાસના કરવા વાળો બાળક જન્મ્યો. જે કયાદુને ફળ મળ્યું હતું ને મને ફળ મળે એટલે કહું છું, બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય ભાવ હે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ. વિશેષ કૃપા છે. સ્ત્રી જ્યારે ગર્ભને ધારણ કરશે ને પછી 9 મહિના સુધી જે સ્ત્રીના શરીર ઉપર જે તેજ હશે ને એ તેજ બાકી તમને જોવા ન મળે. 9 મહિના ખૂબ તેજ જોવા મળે અને એ એટલા માટે તેજ જોવા મળે કારણ કે ત્યાંથી સ્ત્રીનો ત્યાગ ચાલુ થઈ જાય. એટલે તો શાસ્ત્રમાં કહ્યું કે જે સ્ત્રી પરણેલી છે ને એને ગુરુ બનાવવાની જરૂર નથી. એનું કારણ શું? એનું એક જ કારણ છે કે સ્ત્રી જ્યારથી ગર્ભ ધારણ કરે ને પછી નક્કી કરે કે હવે મારાથી ખારું ન ખવાય, હવે મારાથી ખાટું ન ખવાય, હવે મારાથી તીખું ન ખવાય, અરે મારાથી આ ન જોવાય. કારણ કે બધા વેદનું જ્ઞાન થઈ ગયું. આ સાચું જ્ઞાન જ આ છે. અને ભગવાનની એવી કૃપા થઈ, પ્રકાશવાન થવા લાગી, ઉર્જાવાન થવા લાગી. અને આમ કરતા કરતા ચૈત્ર મહિનો આવે છે. ચૈત્ર મહિનો આવ્યો અને શુક્લ પક્ષ અને નવમી તિથિ આવીને તુલસીદાસ લખે છે, આ નવમી તિથિ મધુ માસ પુનીતા પક્ષ નવમી તિથિ. અને હવે ભગવાન શ્રી રામચંદ્ર સૂર્યવંશમાં જન્મ્યા એટલે બપોરના 12 વાગ્યાનો સમય પસંદ કર્યો. અને ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશમાં જન્મ્યા એટલે રાતનો 12 વાગ્યાનો સમય પસંદ કર્યો. બરાબર બપોરનો સમય. અને બપોરના સમયે તુલસીદાસજી લખે છે, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, 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 પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક
બરાબર 12 વાગ્યાનો સમય થયો અને કૌશલ્યાજી સમક્ષ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. દેવતાઓ સૌ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન રામચંદ્રનો જન્મ થયો. દેવતાઓ સૌ આનંદિત થયા. સૂર્યવંશનું આજે સૂર્ય એવું કહેવાય કે 1 મહિના સુધી અયોધ્યામાં સ્થિર થઈ ગયા છે. અને આમ કરતા કરતા ભગવાનનો જન્મ થયો. ખૂબ આનંદ આવી ગયો. જેવા આનંદમાં આવ્યા ને અને મહાદેવ છે ને એ સમાધિમાં લીન થઈ ગયા. આ બાજુ કથા સાંભળે, આ બાજુ સમાધિમાં લીન થઈ ગયા છે. સમાધિમાં લીન થઈને આનંદિત થઈને હસ્યા કરે. માં પાર્વતી કહે, આ માં સતી કહે, પ્રભુ તમે આનંદિત કેમ થયા? કારણ શું? કે ભગવાન જ્યારે રામચંદ્રનો જન્મ થયો ને ત્યારે હું પણ ત્યાં ગયો હતો. ભગવાન ત્યારે તમે પણ જન્મ લીધો હતો? કે હા. કઈ રીતે? કે ત્યારે મેં વાનર જોનીમાં જન્મ લઈ માં અંજનીના કુખેથી હનુમાન રૂપે રહી અને ભગવાનની રક્ષા કરી હતી અને ભગવાનને મદદરૂપ થયો. એટલે આનંદિત થાઉં છું કે એ સમયે મેં ભગવાનનો જન્મ મને જોવાનો અવસર નહોતો મળ્યો, પણ અગત્ય મુનિના મુખેથી જ્યારે હું રામકથા સાંભળું છું ને ત્યારે મને બહુ આનંદ થાય છે. એટલે આનંદિત થયો છું. અને એ રામ વળી મને જોવાની ખૂબ ઈચ્છા થઈ છે. અને વધુ આનંદિત એટલે થાઉં છું કે એ રામ છે ને એ અત્યારે બીજે ક્યાંય નહીં, આપણે જ્યાં છીએ ને ત્યાં દંડકારણ્યમાં જ છે. એના દર્શન કરવું છે. માં ભવાનીને માં સતીને ઈચ્છા થઈ કે હું પણ ભગવાનના દર્શન કરું. શિવ અને સતી બંને અગત્ય મુનિના આશ્રમમાં ભગવાન રામચંદ્રજીનું ચરિત્ર સાંભળી અને અગત્ય મુનિને પગે લાગે છે. પગે લાગી અને ત્યાંથી દંડકારણ્ય જાય છે. અને દંડકારણ્ય આવી અને 2 વનવાસીને જુએ છે અને ભગવાન મહાદેવ રામચંદ્રને પ્રણામ કરે છે. સતી કહેવા લાગે, પ્રભુ તમે કોને પ્રણામ કરો છો? કે આમને. કે આ કોણ છે? કે જે અગત્ય મુનિએ તમને કથા સંભળાવી ને એ રામ આ છે. સતી કહેવા લાગ્યા કે હું માનતી નથી કે જો આ પરાત પર બ્રહ્મ હોય તો પોતાની પત્નીના વિયોગમાં આવી રીતે વિહવળ બનીને ફરતો હોય? પક્ષીને પૂછે, પશુને પૂછે, દંડકારણ્યની દરેક શાખાઓને પૂછે છે કે મારી સીતાને ક્યાં જોઈ? હું નથી માનતી કે આ ભગવાન રામ હોય. ભગવાન કહે કે જો તમને માનવામાં ના આવે તો એક કામ કરો કે તમે રામચંદ્રની પરીક્ષા કરી આવો. અને સતીને મનમાં વિચાર થયો કે જો ખરેખર આ પરાત પર બ્રહ્મ હોય તો એની પરીક્ષા કરવા જાઉં છું. સતીએ વિચાર કર્યો કઈ રીતે પરીક્ષા કરું. અને સતી સીતાજીનો વેશ લઈ અને ભગવાન રામચંદ્રજી આગળ જાય છે. જેવા ભગવાન રામચંદ્રે જોયું એટલે મનમાં વિચાર આવ્યો કે હવે છે તો સતી
પણ જો સીતાના રૂપમાં છે એટલે જો હું સીતે કહું તોય મને પાપ લાગે, અને સીતાના સ્વરૂપમાં આવ્યા છે માં, પણ માતા કહીશ તો પણ હું પાપનો ભાગીદાર બનીશ, માટે હું શું કહું? ખૂબ વિચારી અને ભગવાન રામે કહ્યું, તમે એકલા જ આવ્યા છો, મારા પિતા સાથે નથી આવ્યા? જ્યાં આ શબ્દ સાંભળ્યા ત્યાં સીતાજીને થયું, અહો ખૂબ ખોટું થયું. અને સીતાજી નો વેશ પરિવર્તન કરીને આવેલા સતી મૂળ સ્વરૂપમાં આવી ગયા. ઘણા વિદ્વાનો કહે કે મહાદેવને ખબર હતી તો મહાદેવે સતીને પરીક્ષા કરવા માટે નહોતા મોકલવા, પણ મહાદેવને ખબર હતી કે ભગવાન રામની પત્ની સીતાજીનું હરણ થશે, પછી રાવણ સાથે યુદ્ધ કરવા માટે, અસુરો સાથે યુદ્ધ કરવા માટે થઈ અને ભગવાનને શક્તિની ખૂબ જરૂર પડશે, અને જો સતી ત્યારે મારી સાથે હશે તો ભગવાનને શક્તિ આપશે કોણ? એટલે ભગવાન આપણે જે નવદુર્ગા કહીએ છીએ, પ્રથમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણીમ તૃતીય ચંદ્ર ઘંટેથી કુષ્માંડા ચતુર્થકમ, જે આ નવદુર્ગા છે, નવરાત્રિની સ્થાપના કોણે કરી? ભગવાન રામચંદ્રજીએ કરી છે. નવદુર્ગાની ઉપાસના ભગવાન રામચંદ્રે કરી, અને ત્યારથી કરીને આપણે નવરાત્રિ ઉજવીએ છીએ. આ કથા એટલા માટે કહું છું, ઘણી વખત એમ થાય મહારાજ ઉમા પ્રાગટ્ય કથાની અંદર રામ કથા શું કામની? પણ એ છેલ્લે દિવસે તમને ખબર પડશે કે રામ કથા મહારાજે શું કામ કરી. કારણ કે જયારે કડવા પાટીદારનો ઇતિહાસ આવશે છેલ્લે દિવસે, ત્યારે ખબર પડશે કે રામનું ચરિત્ર શેનું છે. માં સતી પાછા આવ્યા અને મહાદેવને પ્રણામ કરી અને કહેવા લાગ્યા. મહાદેવ કહ્યું, પરીક્ષા કરી આવ્યા? કે હા કરી આવી. શું છે? કે સાચી વાત છે, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરાત્પર બ્રહ્મ છે. પણ મહાદેવે નક્કી કર્યું કે હું જેને મારો ઈષ્ટ માનું છું એ રામે તમને માતા તરીકે સંબોધન કર્યું, તો આજથી જે મારા ઈષ્ટની માને એ મારી પણ માં. આજથી સતી હું તમારો મનોમન ત્યાગ કરું છું. ભગવાને અહીંયાથી મનોમન સતીનો ત્યાગ કર્યો છે. મેં કહ્યું ને, જે થવાનું હોય તે થઈને જ રહે છે. આપણે માત્ર નિર્મિત બનીએ છીએ. પછી તો બંને જણા કૈલાસ પાછા આવે. મનોમન પ્રભુએ સતીના દેહનો ત્યાગ કર્યો, અને સતીના દેહનો ત્યાગ કરી પછી એક વખત બ્રહ્મસત્રનું આયોજન કરવામાં આવ્યું, અને બ્રહ્મસત્રના આયોજનની અંદર દક્ષ પ્રજાપતિ રાજા હતો. એણે એક સભાનું આયોજન કર્યું, અને સભાની અંદર બધા દેવોને બોલાવ્યા. બધાએ દેવોને બોલાવી, અને જેવા દક્ષ પ્રજાપતિ હાજર થયા, સૌ કોઈ દેવો ઊભો થાય છે, પણ મહાદેવ અને બ્રહ્માજી આ બે જણા ઊભા નથી થતા. દક્ષ પ્રજાપતિ ક્રોધિત થાય કે બ્રહ્માજી તો ભલે ઊભા ન થાય, કારણ કે બ્રહ્માજી મારા પિતા છે, અને પુત્ર આવે અને પિતાજી ઊભા ન થાય એમાં મને કોઈ દુઃખ ન લાગ્યું, પણ હું આવ્યો અને મારો જમાઈ ઊભો ન થયો ને એનું મને બહુ દુઃખ છે. ભર સભાની અંદર મહાદેવને ન કહેવાના વચનો દક્ષ પ્રજાપતિએ કહ્યા છે. અરે મારી દીકરી મેં કોને આપી દીધી, જેને માણસો સાથે કેવી રીતે બેસવું, કેવી રીતે ઊભું થવું કાંઈ ખબર નથી, એવાને મેં મારી દીકરી આપી દીધી. બહુ ખોટું કર્યું છે. ન કહેવાના વચનો, ન કહેવાના શબ્દો પ્રભુએ ખૂબ કીધા છે.
અને પછી એ સભાને સત્રને દરખાસ્ત કરી અને મહાદેવને અપમાનિત કરી દક્ષ પ્રજાપતિએ ત્યાંથી કાઢી મૂક્યા. મહાદેવ કૈલાસ પર આવ્યા. સતીને મહાદેવનું મોઢું ગમતું નથી. મહાદેવ ક્રોધિત છે મનની અંદર. અને પછી દક્ષ પ્રજાપતિએ પોતાના જમાઈથી બદલો લેવા માટે કરી અને કનખલ ક્ષેત્રની અંદર એક યજ્ઞનું આયોજન કર્યું. સૌને આમંત્રણ આપ્યું, મહાદેવને આમંત્રણ ના આપ્યું. મહાદેવને ખબર પડી કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું છે અને આયોજન કર્યું છે ને મને આમંત્રણ નથી આપ્યું, પણ હું તો મને કોઈ વાંધો નથી, પણ દીકરી છે ને, દીકરીથી રહેવાશે નહીં. એટલે સતીને લઈ અને પ્રભુ કૈલાસ માનસરોવરની અંદર ગુફામાં ચાલ્યા જઈ અને સતીને આજે ભગવાન કથા સંભળાવે છે. પણ કથા દરમિયાન ઉપરથી પુષ્પક વિમાનો પસાર થાય, દેવો સજી સજીને તૈયાર થાય અને સતીને વારંવાર જાણવાની ઈચ્છા થાય કે આ વિમાન બધા ક્યાં જાય છે. મહાદેવને પૂછવા લાગ્યા કે દેવ, આજે આટલા બધા વિમાન પસાર થાય છે, કોઈ યજ્ઞ આદિ કર્મ છે? મહાદેવ કહેવા લાગ્યા, દેવી, હું તમને કથા સંભળાવું છું, તમે ધ્યાન તમારું એમાં રાખો. આ લોક આટલા બધા મોટા છે, ક્યાંક યજ્ઞ હોય, ક્યાંક લગ્ન હોય, ક્યાંક કારણ બની જતું હોય, માણસો આતા જતા હોય, તમારે ધ્યાન કથામાં રાખો. પણ જગતનો નિયમ છે, તમે જોજો, તમને કોઈક માણસ એમ કહેશે ને કે વાત તમને કહેવા જેવી છે, પણ 1-2 દિવસ રહીને કહીશ, બસ આટલું કહી દે ને એટલે પછી તમને 2 દિવસ ઊંઘ ના આવે. જોજો, ભલે વાતમાં માલ હોય કે ન હોય, કારણ કે બાંધી મુઠ્ઠી લાખની ને ખુલે તો ખાખની. એટલે આપણે વધુ જાણવાની ઈચ્છા થાય કે નહીં, કાંઈક વાત શું હશે, શું હશે, મારી તો વાત નહીં હોય ને, આની વાતને કેટલા તો વિચાર કરી નાખીએ આપણે. અને દેવીને જ્યારે આવું કહ્યું ને ત્યારે દેવીનો સ્વભાવ એવો જ હતો. દેવી બહાર આવ્યા અને એક પુષ્પક વિમાન ઊભું રાખીને કહે, તમે ક્યાં જાઓ છો? અને ત્યારે દેવો કહેવા લાગ્યા, અરે સતી, તમને ખબર નથી કે ના? ખરેખર ખબર નથી કે ના? તમારા પિતા મોટો યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર તમને આયોજનમાં તમને આમંત્રણ નથી કે નથી? બહુ ખોટું કહેવાય આ તો. બસ સળગાવીને ચાલ્યા ગયા. સતી અંદર આવ્યા, મહાદેવને કહેવા લાગ્યા, પ્રભુ, તમને ખબર હતી છતાં તમે કહેતા નથી મારા પિતાના ઘરે યજ્ઞ છે. મહાદેવ આટલો સમય તો વાત નહોતી કરી, પણ પછી કહેવા લાગ્યા કે સતી, આ રીતે અમારા સસરા જમાઈ વચ્ચે અણબનાવ બન્યો હતો અને તારા પિતા છે ને એ યજ્ઞ એ મારા વિરોધ માટે કરી રહ્યા છે, માટે મારી પ્રાર્થના છે કે તમે ત્યાં ન જાઓ. પણ જેને જાવું હોય એને તો કોઈ રોકી ન શકે. મહાદેવે ઘણું સમજાવ્યું પણ સતી સમજ્યા નથી. સતી કહેવા લાગ્યા કે નહીં, શાસ્ત્રમાં કહ્યું છે કે માત પિતા ગુરુ બાંધવ, આના ઘરે આમંત્રણ વગર ચાલ્યા જાઓ. માતા પિતાના ઘરે કોઈ યજ્ઞ આદિ કર્મ હોય તો આમંત્રણની રાહ ન જોવી. તમારા ગુરુ પાસે કોઈ સત્કાર્ય થતું હોય અને ગુરુની જો આમંત્રણ પત્રિકા ના આવી હોય તો તમારે એમ નહીં વિચારવું ને કે ગુરુએ આપણે આમંત્રણ નથી આપ્યું. નહીં, આપણી ફરજ છે કે માત પિતા ગુરુ બાંધવો આમના ઘરે આમંત્રણ વગર ચાલ્યું જવું, ગુરુ પાસે ચાલ્યું જવું.